વ્યૂ સૌથી પહેલા ગ્લોબલ હેન્ડઓવર પર લઈએ વિરાટ, કારણ કે જે આપણે સંકેતો ગ્લોબલ બજારોથી તો નબળા સંકેતો આપણા માટે બનતા દેખાડી રહ્યા છે. ધ રિટેલ મોંઘવારીના આંકડા જે આવ્યા છે છતાં પણ સારા નંબર્સ છે, છતાં પણ ડાઉ જોન્સમાં ઘટાડો છે, પરંતુ એનવીડિયાનો સપોર્ટ કે જેને કારણે નાસ્ટેકમાં એક રેકોર્ડ ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને ફરી ટેરિફ જે છે આપણને ફાર્મા સેમિકન્ડક્ટર પર ટેરિફ સંભવ છે એ બધી અપડેટ છે, અને એની સાથે સાથે જોઈ રહ્યા છે આપણે ઇન્ડોનેશિયામાં પણ ટેરિફ લગાવ્યા છે. કઈ રીતે આ હેન્ડઓવર જોઈ રહ્યા છો જે વૈશ્વિક બજારો આપી રહ્યા છે? વેરી ગુડ મોર્નિંગ ચાંદનીજી. જે રીતના અત્યારે આપણે જોઈ રહ્યા છે ડિફરન્ટ સોર્ટ ઓફ ન્યૂઝ આપણને મળતી જોવા મળી રહી છે. ક્યારેક જીઓપોલિટિકલ ટેન્શન હોય છે તો ક્યારેક ટેરિફનો સ્ટ્રેસ. તો આ બધાની સાથે એક વોલેટિલિટી ડેફિનેટલી ઇન્ડિયન માર્કેટમાં અને ઓવરઓલ ગ્લોબલ માર્કેટમાં બનતી જોવા મળી છે. કાલના દિવસમાં પણ અગર જો યુએસ માર્કેટની વાત કરીએ તો ત્રણ ઇન્ડાઇસીસ એક પોઝિટિવ નોટ પર ઓપન થતા જોવા મળ્યા હતા અને ત્યાંથી આપણને એક સ્ટ્રેટ કરેક્શન બનતું જોવા મળ્યું હતું. ડાઉ જોન્સમાં આપણને એક હેવી કરેક્શન બનતું જોવા મળ્યું. ક્યાંક ને કંઈક એક જે પ્રીવિયસ ટ્રેડિંગ રેન્જ હતી એની નીચે આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. આપણે જોઈ શકતા હતા કે 44,250ની આસપાસના લેવલ પાસે સારો એવો સપોર્ટ બનતો જોવા મળતો હતો, પરંતુ 1-8% કરેક્શન સાથે કાલે આપણને કાઉન્ટર કરેક્ટ થતું જોવા મળ્યું. સેમ વે નાસ્ડેકમાં આપણને નાસ્ડેક અને S&P 500 બંનેમાં જ ઓલ ટાઈમ હાઈ પાસે આપણને ઓપન થતા જોવા મળ્યા અને ત્યાંથી આપણને થ્રુ આઉટ ધ ડે એક સારું એવું કરેક્શન બનતું જોવા મળ્યું. તો ક્યાંક ને ક્યાંક ઉપરના લેવલથી જે કરેક્શન આવી રહ્યું છે, કે જે સેલિંગ પ્રેશર બનતું જોવા મળી રહ્યું છે, એને કારણે લાગી રહ્યું છે કે હજી પણ ઘણા બધા કન્સર્ન્સ છે, જેને કારણે આપણે એક પોઝિટિવિટી તરફ મૂવ નથી થઈ શકતું યુએસ માર્કેટ, જેને કારણે બીજા રેસ્ટ ગ્લોબલ ઇકોનોમીને કે માર્કેટને પણ આપણને ફરક પડતો જોવા મળી રહ્યો છે. જે રીતના યુરોપિયન માર્કેટની વાત કરીએ તો યુરોપિયન માર્કેટ નિયરલી 0.5% વધારેનો ઘટાડો આપણને 3 ઇન્ડાઇસીસમાં બનતો જોવા મળ્યો હતો. FTSE, CAC, DAX ત્રણેયમાં આપણને સારું એવું કરેક્શન બનતું જોવા મળ્યું હતું. એશિયન માર્કેટ તરફથી પણ થોડાસા મિક્સ કારોબાર આપણને બનતો જોવા મળી રહ્યો છે, જ્યાં આપણે સ્ટ્રેટ ટાઈમ, સેન્સેંગ, તાઇવાનને પોઝિટિવ નોટ ટ્રેડ થતા જોઈ રહ્યા છે, જેની સામે આપણે નીકે, કોસ્પી, શાંઘાઈ આ બધું આપણે નેગેટિવ નોટ પર પણ ટ્રેડ થતું જોવા મળ્યું છે. સાથે સાથે ગિફ્ટ નિફ્ટી તરફથી પણ નેગેટિવ સંકેતો મળી રહ્યા છે. નિયરલી 90 પોઈન્ટ્સની કરેક્શન આપણને અત્યારના બધું જોવા મળી રહ્યું છે. ફરીથી 25,174ની આસપાસના લેવલ્સ બતાવી રહ્યું છે. તો ચાન્સીસ છે કે અહીંયાથી ફરીથી એક નેગેટિવ નોટ પર ઇન્ડિયન માર્કેટ ઓપન થાય અને જે 25,200ની આસપાસના લેવલ્સ જે આપણે જોયા હતા કે કાલના દિવસમાં આપણને સસ્ટેન નહોતા થઈ શક્યા, એ જ લેવલ પાસેથી આપણને આજના દિવસનું કરેક્શન એક્સટેન્ડ થતું જોવા મળી શકે છે. તો ક્યાંક ને ક્યાંક એક ઓવરઓલ નેગેટિવ સેન્ટિમેન્ટ્સ બની રહ્યા છે ફિલહાલ માર્કેટને લઈને. તો પોસિબલ છે કે ઇન્ડિયન માર્કેટમાં પણ આજે એની અસર આપણને જોવા મળી શકે. નેગેટિવ સેન્ટિમેન્ટ ખાસા આપણને બનતા જોઈ રહ્યા છે. ભારતીય બજાર પર ક્લિયરલી અસર આવી શકે છે, કારણ કે એક નેગેટિવ ગ્લોબલ સંકેતોની એક અસર તો આજે કદાચ બતાવી શકે છે. સાથે જોઈએ એફઆઈએસ અને ડીઆઈએસના ફિગર્સ જે આપણને સંકેતો ખાસ કરીને આપી રહ્યા છે. તો એફઆઈએસની થોડી એવી ખરીદદારી આપણે બનતી જોઈ રહ્યા છીએ. કેશમાં 120 કરોડ ખરીદ્યા છે. ડીઆઈએસ 1,555 કરોડની બાઇંગ બતાવી રહ્યા છે. ઇન્ડેક્સમાં 153 કરોડનું સેલિંગ છે અને સાથે સ્ટોક ફ્યુચર્સમાં 118 કરોડની ખરીદદારી છે. એટલે એફઆઈએસની થોડી ખરીદદારી કેશમાં. ઇન્ડેક્સ શોર્ટ હવે ઓછા થયા છે, પુટ શોર્ટ થયા છે. કઈ રીતે આ ફિગર્સ જોઈ રહ્યા છો? તો જે રીતના અત્યારે આપણે કેશના ડેટાને જોઈએ તો છેલ્લા એકાદ વીકના અગર ડેટા આપણે ફોલો કરીએ તો જે બાઇંગ આવી રહ્યું છે એ ખૂબ જ નાનું આવી રહ્યું છે. 9 જુલાઈએ 77 કરોડનું બાઇંગ હતું, 10 જુલાઈના 221 કરોડનું અને ફરીથી 15 જુલાઈના 120 કરોડનું. પણ સામે જ્યારે છે ત્યારે સેલિંગ પ્રેશર અગ્રેસિવલી બનતું જોવા મળી રહ્યું છે. 5,100, 1,600 કરોડનું સેલિંગ આપણે 11 તારીખે અને 14 તારીખે બનતું જોવા મળ્યું હતું. સો જે ઇન્ડિકેટ કરી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક હજી ઇન્ટરેસ્ટ છે કે જે એ લોકોના સેન્ટિમેન્ટ્સ છે એ હજી સુધી પોઝિટિવ આપણને બનતા જોવા નથી મળી રહ્યા. અને વાત કરીએ ઇન્ડેક્સ ડેરિવેટિવ સાઇડ, ઇન્ડેક્સ ફ્યુચરની, તો ઇન્ડેક્સ ફ્યુચર તરફથી પણ થોડા તો નેગેટિવ સંકેતો જ મળી રહ્યા છે. બહુ એગ્રેસિવ સેલિંગ નથી, પરંતુ ત્યાં પણ આપણને 153 કરોડનું સેલિંગ બનતું જોવા મળ્યું હતું. ઓપ્શન સાઇડ પર આપણને એક પુશ બનતું જોવા મળ્યું છે, જેને આપણે કહી શકીએ કે કોલ આ લોકોએ બાય કર્યા છે. 22,000 કોન્ટ્રાક્ટ્સની આસપાસના લેવલ્સ છે, જે 22,000 કોન્ટ્રાક્ટ્સ એ લોકોએ લોંગ કર્યા છે રિસેન્ટલી. તો અને પુટ સાઇડ પર અગર જોઈએ તો પુટ સાઇડ પર એક્ટિવિટી એગ્રેસિવ બનતી જોવા નથી મળી. તો ક્યાંક ને ક્યાંક એક ઈ સપોર્ટ આપણને બધું જોવા મળે, પરંતુ આ એક હેજિંગ પ્રોસ્પેક્ટિવથી પણ એમને પોતાની પોઝિશન ક્રિએટ કરી હોય. તો ફિલહાલ માટે આપણે ફર્સ્ટ હાફમાં તો અને ક્લોઝલી મોનિટર કરવાની સલાહ રહેશે. અગર જો 12 વાગ્યા પછી પણ કે ફર્સ્ટ હાફ પછી પણ અગર આપણને માર્કેટમાં પોઝિટિવિટી બનતી જોવા મળે છે કે 22,500ના ઉપર, સોરી 25,200ના ઉપર આપણને ઇન્ડેક્સ મૂવ થતું જોવા મળે છે, તો કદાચ આપણને એક પોઝિટિવિટી અહીંયાથી બનતી જોવા મળે. પરંતુ સ્ટોક ફ્યુચર તરફથી પણ અગર જોઈએ તો ત્યાં પણ આપણને 117 કરોડનું બાઇંગ બનતું જોવા મળ્યું છે ને ઓપ્શન સાઇડ પર મ્યુટેડ કારોબાર લોકોનો બનતો જોવા મળ્યો.
તો ક્યાંક ને ક્યાંક અહીંયા એવું કન્સિડર કરી શકે કે સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ કદાચ આપણને બનતી જોવા મળે, પરંતુ ઇન્ડેક્સમાં હજી ક્યાંક ને ક્યાંક થોડું પ્રેશર બનતું જોવા મળી શકે છે. હજુ પણ ઇન્ડેક્સમાં એક થોડું પ્રેશર બનતું બતાવી રહ્યું છે, અને જે એફઆઈએસ અને ડીઆઈએસ જે ફિગર્સ બતાવી રહ્યા છે. સાથે નિફ્ટી માટેની સ્ટ્રેટેજી, કારણ કે બે એક્સપાયરી વચ્ચેનું આજનું જે સેશન છે, તો 25,200ની આસપાસ નિફ્ટીએ જે ગઈકાલે ક્લોઝિંગ સ્પોટમાં આપ્યું છે 0.5% મજબૂતી સાથે વિરાટ, અને ઘણા દિવસ પછી નિફ્ટીએ હાયર હાઈ હાયર લો બનાવ્યું હતું અને સોમવારે 25,000ના લેવલ્સ જાળવ્યા હતા. કાલે પણ એક સારી રેલી આપણને જોવા મળી. તો કઈ રીતે લેવલ સ્પેસિફિક એક ધ્યાન રાખવું જોઈએ હવે આગળ નિફ્ટી પર, કારણ કે 25,200 પર કોલ રાઇટર્સ, 25,300, 25,400ની સ્ટ્રાઇક પર. પુટ રાઇટર્સ એક્ટિવ હતા 25,100, 25,024, 800ની સ્ટ્રાઇક પર. તો નિફ્ટીની સ્ટ્રેટેજી જાણીએ. સો નિફ્ટીમાં જે રીતે તમે કહ્યું કે 25,200, 25,300, 25,400 પર સારા એવા કોલ રાઇટર્સની પોઝિશન પણ છે, અને સેમ સાઈડ પર 25,200ની વાત કરું તો પુટ રાઇટરની પોઝિશન પણ આપણને બનતી જોવા મળી હતી. પરંતુ જે આ ટગ ઓફ વોર છે એમાં કદાચ આપણને જે કોલ રાઇટર્સ છે એ વિન થતા જોવા મળી શકે છે આજના દિવસમાં, જે રીતના અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. તો નિયરલી ટર્મમાં અગર વાત કરીએ તો 25,200 એક સ્ટ્રોંગ હર્ડરની જેમ કામ કરતો જોવા મળી શકે છે. ડેફિનેટલી 25,000ની આસપાસના જે લેવલ્સ છે ત્યાં આપણને એક સારો બેઝ ક્રિએટ થતો જોવા મળ્યો છે. આપણે યસ્ટરડે સેશનમાં પણ જોયું હતું કે 25,001નો લો બન્યો હતો અને ત્યાંથી આપણને બાઉન્સ આવતું જોવા મળ્યું. તો અહીંયાથી એવું કન્સિડર કરી શકાય કે મે બી આપણને આવતા દિવસોમાં એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ યા તો એક નેગેટિવ મોમેન્ટમ બનતી જોવા મળી શકે, જ્યાં 25,000 એક સારા સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે. પરંતુ જો 25,000નો લેવલ બ્રીચ થાય છે તો નીચે 24,800 સુધીના લેવલ્સ આપણને આવતા જોવા મળી શકે છે. છેલ્લો ટાઈમ 25,000થી 25,200ની વચ્ચે આપણને કારોબાર થતો જોવા મળી શકે છે નિફ્ટીમાં. 25,000નો એક સપોર્ટ, 24,900 સુધીના એક લેવલ્સ, પણ અગર જો એ લેવલ્સ બ્રીચ થાય છે તો આપણને નિફ્ટી પહોંચતા બતાવી શકે છે. બેંક નિફ્ટીમાં ગઈકાલે ત્યાં પણ 0.5%ની મજબૂતી સાથે 57,000ના લેવલ્સની ઉપર આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે. આ સપ્તાહ બેંક નિફ્ટી ઘણું ફોકસમાં, કારણ કે આઈસીઆઈસીઆઈ, એચડીએફસી જેવી દિગ્ગજ બેંકોના પરિણામ પણ આવવાના છે. તો કઈ રીતે હવે એક અપ્રોચ અહીંયાથી બેંક નિફ્ટી માટે રાખીએ વિરાટ? તો બેંક નિફ્ટી તરફ થોડું પોઝિટિવ આઉટલુક બની રહ્યું છે, કારણ કે બેક ટુ બેક આપણે જોઈ રહ્યા છે 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ બ્રીચ નથી થઈ રહી, એની ઉપર આપણને સસ્ટેન થતું જોવા મળી રહ્યું છે. એડિશનલી કાલના દિવસમાં આપણે 57,000ના લેવલને પણ સરપાસ કરીને એની ઉપર ક્લોઝિંગ આપતું જોવા મળ્યું. તો ક્યાંક ને ક્યાંક જે પોઝિટિવિટી છે એ બેંક નિફ્ટી તરફ બનતી જોવા મળી રહી છે. કમ્પેરેટિવલી નિફ્ટીની સામે બેંક નિફ્ટી આઉટ પરફોર્મ કરે એવું અત્યારે દેખાઈ રહ્યું છે. સો પોસિબલ છે કે અગર જો 57,000ના લેવલ્સ મેન્ટેન રાખે છે અને બેંક નિફ્ટીમાં આપણને મોમેન્ટમ આ યથાવત રીતે જોવા મળે છે, તો ઉપરની સાઈડ પર 57,500 પહેલો લેવલ અને 57,500 જો સરપાસ થાય છે તો એક નવા શિખર તરફ 58,000ના લેવલ સુધી આપણને નિફ્ટી મૂવ થતી, બેંક નિફ્ટી મૂવ થતી જોવા મળી શકે છે. લોઅર એન્ડ પર સપોર્ટની વાત કરીએ તો સારો એવો સપોર્ટ આપણને બધો જોવા મળ્યો છે 56,600ના લેવલ્સ પાસેથી. તો 56,600ની આસપાસનો સ્ટોપ લોસ તમે મેન્ટેન કરીને ઉપરમાં 58,000ના ટાર્ગેટ માટે બેંક નિફ્ટીમાં કારોબાર કરીને ચાલી શકો છો. સો મારા તરફથી જે પહેલો ટ્રેડિંગ કોલ છે એ છે નિપ્પોન ઇન્ડિયા. નિપ્પોન ઇન્ડિયાની નમ ઇન્ડિયાની અગર વાત કરીએ તો નમ ઇન્ડિયામાં કાલના દિવસમાં આપણે રાઉન્ડિંગ બોટમનું બ્રેકઆઉટ બનતું જોવા મળ્યું, સારા એવા વોલ્યુમ જનરેટ થતા જોવા મળી રહ્યા છે, અને છેલ્લા ઘણા સમયથી 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પાસેથી સ્ટ્રોંગ સપોર્ટ લઈને કાઉન્ટર પોઝિટિવ ડિરેક્શનમાં મૂવ થતો જોવા મળી રહ્યો છે. તો પોસિબલ છે કે આવતા દિવસોમાં પણ આ જે મોમેન્ટમ છે યથાવત રીતે જોવા મળે. નીચેની સાઈડ પર સારો એવો સપોર્ટ આપણને બધો જોવા મળી શકે છે 815 રૂપિયાની આસપાસના લેવલ પાસે, અને ઉપર સાઈડ પર વાત કરીએ તો 900 સુધીના ટાર્ગેટ આપણને નિપ્પોન નમ ઇન્ડિયામાં બનતા જોવા મળી શકે છે. સેકન્ડ જે કાઉન્ટર મારા ધ્યાનમાં આવી રહ્યો છે જે એમ્બર એન્ટરપ્રાઇઝ. એમ્બર એન્ટરપ્રાઇઝમાં મલ્ટિપલ બ્રેકઆઉટ આપણને બનતા જોવા મળ્યા છે. ડેલી ચાર્ટ પર આપણે અગર જોઈએ તો ક્યાંક ને ક્યાંક એક રાઉન્ડિંગ બોટમનું બ્રેકઆઉટ હતું, ત્યાંથી થ્રોબેક ઓબ્ઝર્વ કર્યો ને પોઝિટિવ ડિરેક્શનમાં મૂવ થતી જોવા મળી રહી છે. અગર ઇન્ટ્રાડે ચાર્ટ પર જોઈએ તો ક્યાંક ને ક્યાંક પેનન્ટ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થતી હતી, જેનું બ્રેકઆઉટ આપણને કાલના દિવસમાં કન્ફર્મ થતું જોવા મળ્યું. અહીંયા પણ વોલ્યુમ બેઝ કારોબાર થતો જોવા મળ્યો છે. જે હમણાં રિસેન્ટ રેલી આવી હતી ત્યાં આપણે થ્રુ આઉટ ધ રેલી એક સારા વોલ્યુમ જનરેટ થતા જોવા મળે, જે ઇન્ડિકેટ કરી રહ્યું છે કે જે ઇન્વેસ્ટર્સનું ઇન્ટરેસ્ટ છે અહીંયા આપણને ડેવલપ થતું જોવા મળી રહ્યું છે. તો અહીંયાથી એમ્બર એન્ટરપ્રાઇઝને પણ લોંગ કરીને ચાલવાની સલાહ રહેશે. નીચેની સાઈડ પર 7,550ની આસપાસના લેવલ છે જે સારા સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી શકે છે. ઉપરની સાઈડ પર વાત કરીએ તો 8,400, 8,500 આ બે લેવલ્સને તમે ધ્યાનમાં રાખીને ચાલી શકો છો એઝ અ ટાર્ગેટ. એમ્બર એન્ટરપ્રાઇઝ અને નમ ઇન્ડિયા આ બંને ઉપર બાઇંગ રિકમેન્ડેશન રહેશે. એના સાથે સાથે એક કાઉન્ટર મને ખાસ ધ્યાનમાં આવી રહ્યું છે જે છે સુમિતોમો કેમિકલ. સુમિતોમો કેમિકલમાં અગર આપણે જોઈએ તો રિસેન્ટલી એક સારું બ્રેકઆઉટ આપણને બધું જોવા મળ્યું છે. લોંગર પિક્ચર પર પણ જોઈએ તો ક્યાંક ને ક્યાંક એક સિમેટ્રિક ટ્રાયેંગલનું બ્રેકઆઉટ આપણને
વીકલી ચાર્ટ અને ડેલી ચાર્ટ બંને પર બનતું જોવા મળી રહ્યું છે. તો પોસિબલ છે કે અહીંયા પણ આપણને એક સારો ઉછાળો અહીંયાથી બનતો જોવા મળી શકે. એક સારા રિસ્ક રિવોર્ડના રેશિયો પાસે અત્યારે આપણને ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે. RSI પણ પોઝિટિવ ડિરેક્શનમાં મૂવ થઈ રહી છે અને કાલના દિવસમાં આપણને પ્રાઇસ વોલ્યુમ બ્રેકઆઉટ બનતું જોવા મળ્યું છે. સો પોસિબલ છે કે અહીંયાથી આપણને મોમેન્ટમ બનતું જોવા મળી શકે છે. નીચેમાં 550 રૂપિયાની આસપાસના લેવલ છે જે સારા સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી શકે છે અને ઉપરની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક 600 રૂપિયા સુધીના લેવલ્સ આપણને નિયર ફ્યુચરમાં બનતા જોવા મળી શકે છે. તો સુમિત, તમે એડ કરીને ચાલી શકો છો. સૌથી પહેલી પસંદગી આજની છે દેવ્યાની ઇન્ટરનેશનલ્સ. જે રીતે સ્ટ્રક્ચર ફોર્મ થયું છે 200 દિવસની જે એક્સપોનેન્શિયલ છે કાલે પેનિટ્રેટ થઈ છે, બટ પેનિટ્રેટ થયા પછી પહેલા એનામાં કન્સોલિડેશન પણ જોવામાં આવેલું. ઓલમોસ્ટ 165 થી લઈને 172 ના અપ્રોક્સિમેટ ઝોન છે. સાથે સાથે જે પીવટનું ડેવલપમેન્ટ છે એ ઇનસાઇડ વેલ્યુ છે, એટલે એક્સપ્લોઝિવ મૂવ આમાં જોવા મળી શકે છે આજના દિવસમાં પણ અને નેક્સ્ટ 2-3 દિવસમાં પણ. તો આમાં બાય કરવાની સલાહ રહેશે. પ્રીવિયસ સમવેર નિયર 174 ની ક્લોઝિંગ હતી, એટલે સ્ટેગર્ડ મેનરમાં આપણે 172 સુધી બાય કરી શકીએ છીએ. સ્ટોપ લોસ જે રહેશે 165 ના નીચે રહેશે અને ટાર્ગેટ 190 નો રહેશે.